રશિયન સાંસદ ડુમાએ પુતિનની ભારતની મુલાકાત પૂર્વે ભારત સાથેના ચાવીરૂપ લશ્કરી કરારમાં સુધારાને મંજૂરી આપી છે. બંને દેશ વચ્ચે 18 ફેબ્રુઆરીના રોજ થયેલા રેસિપ્રોકલ એક્સચેન્જ ઓફ લોજિસ્ટિક સપોર્ટ બંને સરકારોએ ગત સપ્તાહે ડુમા ખાતે સુધારવા માટે મોકલ્યો હતો. હવે તેને મંજૂરી મળી ચૂકી છે. આ કરારના કારણે લશ્કરી જોડાણો, યુદ્ધ જહાજો અને લશ્કરી વિમાનો રશિયાથી ભારત આવી શકશે, ભારતથી રશિયા જઈ શકશે. પારસ્પરિક લશ્કરી પરિવહનને બંને દેશ સમર્થન આપશે. આનો અર્થ એમ થઈ શકે છે કે રશિયાના કોઈ જહાજ કે વિમાન રિપેરિંગ માટે ભારત પણ આવી શકે અને ભારતના વિમાન કે જહાજ રશિયા પણ જઈ શકે છે. આ કરાર માટે એક મોટી સિદ્ધિ એટલા માટે કહેવાય છે કારણ કે રશિયાએ ભારતને પોતાની સમકક્ષ લાવી દીધું છે. બંને દેશ માટે એકબીજાના લશ્કરનું પરિવહન જ નહીં પરંતુ લશ્કરી સામગ્રીનું પરિવહન પણ સુગમ બનશે. મહત્વનું છે કે રશિયન પ્રમુખ પુતિન 4 અને 5 ડિસેમ્બરના રોજ દિલ્હીની મુલાકાત લેવાના છે.